તો લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે। તેને લઈને કોંગ્રેસ પણ હવે એક્શનમાં છે। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક, કોંગ્રેસના નવા સંગઠનની રચના બાદ પહેલી કારોબારી બેઠક। પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડા કાર્યકર્તાઓને સંબોધશે। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કારણ કે કોંગ્રેસ માટે ગુજરાતમાં નેતાઓને સંગઠિત કરવું એક મોટો પડકાર છે। તેવામાં રાજીવ સાતવ ગુજરાતની 3 દિવસીય મુલાકાત પર અને રાજીવ સાતવની હાજરીમાં જ મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે। કોંગ્રેસના નવા સંગઠનને લઈને એક તરફ નારાજગી છે અને બીજી તરફ આ વિસ્તૃત કારોબારી બેઠક કે જેમાં લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા દીપેન પઢિયાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપેન, લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની આ બેઠક કેટલી મહત્વપૂર્ણ? બિલકુલ શિવાની, આજે કોંગ્રેસની જે વિસ્તૃત કારોબારી છે તે કારોબારીની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં જે 400નું જે સંગઠનનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું છે તે તમામ હોદ્દેદારોને આ કારોબારી બેઠકમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીની રણનીતિના ભાગરૂપે આ બેઠક છે તે બેઠક બોલાવવામાં આવી છે। બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ છે તે પણ હાજર રહેવાના છે અને ચૂંટણીને લઈને તેઓ માર્ગદર્શન આપશે। આ ઉપરાંત પ્રદેશના સંગઠન પ્રભારી રાજીવ સાતવ પણ હાજર રહે છે। મહત્વનું છે કે જે રીતે સંગઠનનું માળખું જાહેર થયા બાદ સિનિયર નેતાઓમાં નારાજગી છે, ત્યારબાદ સિનિયરોને મનાવવા માટેના પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા અને જે ફરિયાદ છે તે હાઈકમાન્ડ સુધી કરવામાં આવી હતી। તેને લઈને આજની બેઠકમાં સિનિયરોને મનાવવા ઉપરાંત જે લોકસભાની ચૂંટણીની જે જવાબદારીઓ છે તે જવાબદારીઓ તમામ હોદ્દેદારોને સોંપવામાં આવશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં 26માંથી મહત્તમ બેઠકો કેવી રીતે કબજે કરી શકાય તે માટેની રણનીતિ અને આગામી કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે। બિલકુલ દીપેન, આભાર।